10 દિવસ પહેલા હું આવ્યો હતો તો મને કોઈ ડોક્ટરે જવાબ દીધો નથી. ડાયરેક્ટ રિફેરની ચીઠી કરી દીધી ને ઘરનાને દુખાવો બહુ થતો હતો તો હું તત્કાલમાં જુનાગઢ લઈ ગયો 108માં. અને આ લોકો કાંઈ ડોક્ટર કોઈ જવાબ દેતા નથી, વારંવાર અહીંયા હાજર હોતા નથી. તો અમે ગરીબ માણસો શું કરી, મજૂર માણસો છીએ. આ બધા જુનાગઢ જ મોકલી દે છે, રિફેરની ચીઠી કરી દે છે, સીધા 108માં રવાના કરી દે છે. કોઈ જાતના કાંઈ જવાબ દેતા નથી, વારંવાર ધક્કા ખાવા પડે છે. અહીંયા માંગમાં તો એ છે કે ડોક્ટરનું કાંઈક કરો. ગરીબ માણસો શું કરશે આમાં? કારણ શું એટલે સાહેબ એમાં હવે આ તો નાના માણસો અમે છીએ તો રવિવારે આવ્યા હતા, આઈ થિંક સીધું અમને એમ કહી દીધું તમે જુનાગઢ વહી જાઓ. 10 દી પછી ટાંકા ખોલાવા આવ્યા અમે તો એને એમ કહી દીધું કે તમે જુનાગઢ કરાવ્યું હોય તો જુનાગઢ વહી જાઓ. તો અમારે તો પોઝિશન ન હોય જવાની, તો અમારે શું કરવું? તો આ ડોક્ટરને કરી ન દેવું પડે. તો આ ડોક્ટરને બોલાવો ને, ડોક્ટરને કયો કામ કરે? આવી રીતના નાના માણસો હેરાન થાય એવી રીતના હાલે. હાલ જેતપુર સિવિલ હોસ્પિટલમાં 28 ફેબ્રુઆરી સુધી ગાયનેકોલોજીસ્ટ વર્ગ 1 બોન્ડેડ તબીબી અધિકારી તરીકે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે નિમણૂક હતી. તેમનો બોન્ડ પતી ગયા પછી હાલ ગાયનેકોલોજીસ્ટ વર્ગ 1ની જગ્યા ખાલી છે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિભાગીય નાયબ નિયામક શ્રી રાજકોટ તરફથી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને ડેપ્યુટેશનમાં મૂકવામાં આવે છે. હા, એટલે ડેપ્યુટેશન એમના જે નિયમ પ્રમાણે આવતા હોય એ રીતે વિભાગીય નાયબ નિયામક શ્રી દર 15 દિવસ માટે ડૉક્ટરોને ડેપ્યુટેશનમાં મૂકતા હોય છે અને ડેપ્યુટેશનમાં આવનારા ડૉક્ટરો સવારે 9થી સાંજે 6 સુધી ફરજ બજાવે છે અને ગાયનેકને લગતી ઓપીડી, ઇમરજન્સી, ડિલિવરી, સિઝેરિયન વગેરે કામગીરી કરે છે. સાંજે 6 થી સવારે 9 સુધી ગાયનેકના જે પણ દર્દીઓ આવે એમાં પ્રાઇમરી સુવિધાઓના ભાગરૂપે નોર્મલ ડિલિવરી અને જે પણ કામગીરી મેડિકલ ઓફિસર દ્વારા થઈ શકતી હોય તમામ કામગીરી અત્રે કરવામાં આવે છે. અને વધુ જોખમી ચિહ્નોવાળી અથવા તો ગાયનેકોલોજીસ્ટની જરૂરિયાત જણાતી હોય એવી કામગીરી હોય તો એમને રિફર કરવામાં આવે છે. એટલે અત્યારે જે જગ્યા ખાલી થઈ છે એની રેગ્યુલર ઓનલાઈન રિયલ ક્લાસ 1ની જે પોઝિશન હોય ઓનલાઈન માહિતી અમે મોકલતા હોઈએ છીએ. તદુપરાંત અમે વડી કચેરીને પણ અત્યારે ગાયનેકોલોજીસ્ટની જગ્યા ખાલી હોય ગાયનેકોલોજીસ્ટની નિમણૂક માટે જાણ કરેલી છે. આ ઉપરાંત અમારેથી આગળ રાજકોટ વિભાગીય નાયબ નિયામક શ્રીએ પણ વડી કચેરી ગાંધીનગરમાં લેખિત જાણ કરેલી છે કે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે ગાયનેકોલોજીસ્ટની નિમણૂક કરવી. મેડિકલ ઓફિસરો અને ગાયનેકોલોજીસ્ટ એમના દ્વારા જે કામગીરી શક્ય થઈને થતી હોય એ કામગીરી અત્યારે કરવામાં આવે છે. પરંતુ હાલ સરકારશ્રીની સૂચના મુજબ અતિ જોખમી પ્રસૂતા માતા છે એમની ડિલિવરી SDH લેવલે ગાયનેકોલોજીસ્ટની હાજરી હોય તો પણ અત્યારે આ લેવલે ન કરતા મેડિકલ કોલેજ અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કરવી, જેથી કરીને આપણે જે માતા મરણને બનાવો બનતા હોય એ ઘટાડી શકાય અને માતૃમરણનો આંકડો પણ ઘટી શકે અને સારું ગોલ એચીવ થઈ શકે. આ પ્રકારની જે સૂચના છે એ રીતે અતિ જોખમી પ્રસૂતા માતાને મેડિકલ કોલેજમાં રિફર કરવાની થતી હોય છે.